વાત કરીએ દ્વારકાના હર્ષદની, જ્યાં મંદિરમાંથી શિવલિંગની ચોરી થઈ ગઈ હતી। જો કે આ મામલે તપાસમાં કેટલાક મોટા ખુલાસા પણ થયા છે અને આના તાર સાબરકાંઠા સુધી જોડાયેલા છે। ક્યાં કેવી રીતે ચોરીને અંજામ આપવામાં આવ્યો, કોણે કોણે ચોરી કરી, જાણી અંકિત પાસેથી। ભાવની 25 તારીખનો આ મામલો છે અને ભગવાન પર શ્રદ્ધા રાખી અને ભગવાન પોતાનું કામ કરી દેશે તે વસ્તુ સમજવી અને ભગવાનને પોતાના ઘરે લાવશો તો જ તમારું કામ થશે એ વાત સમજવામાં ઘણો મોટો અંતર છે। અને આ જ મામલો સામે આવ્યો છે, જ્યાં દ્વારકાના હર્ષદ ગામેથી જે શિવલિંગની ચોરી થઈ હતી તેના તાર જ્યારે સાબરકાંઠા સુધી જોડાયા। પોલીસ તપાસમાં એ બાબત સામે આવી, હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરવામાં આવ્યો, સીસીટીવી કેમેરા તપાસવામાં આવે અને મામલો સામે આવ્યો છે કે સાબરકાંઠા સુધી શિવલિંગ જે છે તે લઈ જવામાં આવ્યું હતું। આરોપીઓની જ્યારે ધરપકડ કરવામાં આવી ત્યારે તેમની તપાસ કરવામાં આવી, તેમની પૂછપરછ કરવામાં આવી ત્યારે તેમણે એ જણાવ્યું કે જે તેમની ભત્રીજી હતી, મુખ્ય જે આરોપી છે તેની જે ભત્રીજી હતી, તેમને સપનામાં આવ્યું હતું કે જો શિવલિંગ પોતાના ઘરમાં સ્થાપના કરવામાં આવશે તો તેમની બરકત થશે। આર્થિક ભીંસમાં તે પરિવાર હતો ને કદાચ એના માટે આ પ્રકારનો જે કૃત્ય છે તે કરવા માટે તેઓ પ્રેરાયા હતા। ભત્રીજીને સપનામાં આવ્યું કે જો મહાદેવની સ્થાપના આપણા ઘરમાં કરવામાં આવશે તો જ આપણી બરકત થશે અને એ જ કારણસર તેમણે હર્ષદ ગામે જઈને તે શિવલિંગની ચોરી કરી હતી અને આ ઘટનાને અંજામ આપ્યો હતો। આ સમગ્ર મામલામાં 8 આરોપીઓ પકડાઈ ચૂક્યા છે, ટોટલ 11 આરોપીઓ છે। હજી 3 મહિલાઓ જે છે તેમની ધરપકડ કરવાની બાકી છે અને તેમની પૂછપરછમાં વધુ પણ કેટલાક ખુલાસા થઈ શકે। જો કે સ્પષ્ટ એ છે કે આર્થિક સ્થિતિ ખરાબ હતી અને તેના કારણે તેઓ જે શિવલિંગ છે તે પોતાના ઘરે લઈ આવ્યા હતા અને હવે અત્યારે પોલીસ તપાસ થઈ રહી છે।